રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી આદર્શ નિવાસી શાળાની દીકરીઓને બસમાં ગાંધીનગર શહેર દર્શન કરાવ્યા. રોટરી ક્લબ ઓફ કેપિટલ ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી આજરોજ સેક્ટર 8માં આવેલ આદર્શ નિવાસી શાળાની દીકરીઓને બસમાં ગાંધીનગર શહેર દર્શન કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ, જે અંતર્ગત અંદાજે કુલ 145 જેટલી દીકરીઓએ 3 રાઉન્ડમાં બસમાં મુસાફરી કરી ગાંધીનગર શહેર દર્શનનો આનંદ માણ્યો. આદર્શ નિવાસી શાળાની દીકરીઓની સાથે તેમના ગાર્ડિયન તરીકે શાળાની શિક્ષિકા બહેનો પણ સાથે રહેલ. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી સંપન્ન થયો. સમગ્ર પ્રોજેક્ટના ચેરમેન તરીકે રોટેરિયન જયશ્રીબેન ખેતિયા હતા. તેઓ પોતે પણ બાળાઓની જેટલા જ ઉત્સાહિત જણાતા. બસમાં ગાંધીનગર દર્શન દરમિયાન આદર્શ નિવાસી શાળાની બાળાઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહની લાગણી સ્પષ્ટ દેખાઈ. સમગ્ર વ્યવસ્થા અને આયોજનમાં સહભાગી એવા ગાંધીનગર મહાનગરપાલિકાનો ખૂબ જ સારો એવો સહકાર ક્લબને પ્રાપ્ત થયો. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ કેપિટલના પ્રમુખ ઉરેનભાઈ પટેલ, ચાર્ટર પ્રેસિડેન્ટ જગતભાઈ કારાણી, પાસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદભાઈ રાણા, ભાજપ ઉપપ્રમુખ ભીમસિંહ આહિર તથા કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન જયશ્રીબેન ખેતિયા ખાસ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર વિજય ઠક્કર, ગાંધીનગર.